સૌથી પહેલા તમને કહી દઉં છું કે તમારી ગુજસેટની એક્ઝામ જો બહુ સારી ગઈ હોય, મધ્યમ ગઈ હોય કે બહુ ખરાબ ગઈ હોય, આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. વિડીયો એન્ડ સુધી જોજો. કદાચ વિડીયો લાંબો થઈ શકે છે. તમારા મગજના જેટલા પણ સવાલો છે હું પ્રયત્ન કરી રહ્યો છું કે આ વિડીયોની અંદર કવર કરું. કેમ કે તમે જ્યારથી ગઈકાલનું પેપર પત્યું ત્યાં સુધી અઢળક ફોન કોલ, અઢળક વોટ્સઅપ મેસેજ, અઢળક યુટ્યુબ વિડીયોની અંદર કમેન્ટ કરી છે. તો ખાસ આ વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી આવનારી બધી જ અપડેટ્સ જે હું તમને આ વિડીયોની અંદર કહેવા માટે જઈ રહ્યો છું એ તમને ઘરે બેઠા અને ફ્રી ઓફ કોસ્ટ મળી રહે. અને તમે એડમિશનના એક પણ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા નથી તો જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપ છે એમાં જોડાજો. તમે પહેલા એક વખત તમારા મોબાઈલમાં ચેક કરજો કે એડમિશનનું કોઈ આપણા ગ્રુપ છે એમાં તમે છો કે નથી. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હું તમને એટલા માટે આ વિડીયો જોવાનું કહી રહ્યો છું કે ઘણા બધા એવા આજે ફોન આવ્યા છે કે સર અહીંયા એડમિશન લઈ લઈએ, અહીંયા એડમિશન લઈ લઈએ, અને ઘણાને ગુજસેટનું પેપર ખરાબ ગયું છે. હવે સૌથી પહેલી વસ્તુ, આખા ઇન્ડિયાની અંદર કોઈ પણ જ્યોતિષ અથવા કોઈ પણ વ્યક્તિ એવું નહીં કહી શકે કે ગુજસેટની અંદર કેટલા માર્ક ઉપર કેટલા પીઆર બનશે. કેમ કે પીઆરના કેલ્ક્યુલેશન ઓલ ઓવર જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામિનેશન આપી છે એમના કેટલા ટોપ માર્ક્સ થાય છે, કેટલા વિદ્યાર્થીઓ કેટલા માર્ક્સના ક્રાઇટેરિયામાં આવે છે એના ઉપર બનતું હોય છે. પેપર ખરાબ જવું એનો મતલબ એવો નથી કે પીઆર ઓછા આવે. પેપર ખરાબ જવું એનો મતલબ એવો નથી કે તમારા પીઆર ઓછા બને. બધા વિદ્યાર્થીઓનું પેપર ખરાબ ગયું હોય તો ઘણી વખત પીઆર વધારે પણ બને. જે વખતે પર્સન્ટેજમાંથી પીઆરના કેલ્ક્યુલેશન આપણા ગુજરાતમાં ચાલુ થયા હતા એના પાછળનું રીઝન આ જ હતું કે પર્સન્ટેજ બહુ ખરાબ લાગતા હતા, એટલા માટે પીઆર સ્ટાર્ટ કર્યા જેથી પીઆર કંઈક સારા લાગી શકે. તો હું તમને આ પ્રશ્નનો જવાબ તો ના જ આપી શકું કે કેટલા પર્સન્ટેજ, કેટલા માર્ક્સ ઉપર કેટલા પીઆર બને. એ સવાલ આ પ્લેટફોર્મ પરથી ઊભા રહીને આપવો યોગ્ય નથી. કેમ કે હું તમને આજે વિડીયોમાં કોઈ પીઆર બતાવું અને એ તમારા ના આવે ને એનાથી વધારે આવે તો જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી તમે ટેન્શનમાં, અને એ ટેન્શનમાં નાખનાર વ્યક્તિ કોણ? હું પોતે. અને કદાચ હું તમને વધારે પીઆર બતાવું અને રિઝલ્ટ વખતે ઓછા આવે તો સૌથી વધારે દુઃખ કોને લાગે? તમને, કે સાહેબે તો ખોટા સપના બતાવ્યા. તો હાલના કેસ ઉપર તમે એવું ભૂલી જાઓ કે માર્ક્સ વર્સિસ પીઆર સર કેટલા થાય. પહેલી વસ્તુ, કેમ કે તમને તકલીફ પડી હશે, તમારા પીઆર ઓછા આવશે તો ગુજરાતના બધા વિદ્યાર્થીઓના પીઆર આવશે ઓછા એવું નથી. બધાનું ગુજસેટનું પેપર ખરાબ ગયું છે એવું નથી. હા, મને ખબર છે કે ગયા વર્ષ જેટલા સહેલા પેપર નહોતા. મેથ્સનું પેપર લેન્ધી હતું. મારા ઘણા બધા રેન્કર જોડે મારે વાત થઈ, ઘણા બધાને પેપર છૂટી ગયું છે. બરાબર છે, 5-6 પ્રશ્નો છૂટી ગયા છે. તો એનો મતલબ ઓલ ઓવર પેપર બધાને ખરાબ ગયું છે. તો જ્યારે બધાનું પેપર ખરાબ જાય છે તો પીઆર સારા આવવાની શક્યતા જ હોય છે. એટલે તમે હાલ જરાય ચિંતા કરશો નહીં કે મારા પીઆર કેટલા બનશે. કેમ કે આજે પીઆર તમારા બની જાય તો કાલે તમારે શું, ક્યાં જવું છે? ગિરનાર ચડવા જવો છે? મને એટલું ખાલી કયો. તમે પ્રાઇમ મિનિસ્ટર બની જવાના છો તો ખોટી ચિંતા શું કરવા કરો છો? એક્ઝામ પતી છે, 2 વર્ષથી મહેનત કરી છે કે નથી કરી, ભલે અઠવાડિયું મહેનત કરી હોય તો થોડું રિલેક્સ થાવ. થોડું ક્યાંક હું કહું છું ફરી આવો, બહાર જઈ ફેમિલીના કોઈક ફ્રેન્ડ્સના ઘરે જઈ આવો, મામા કાકાના ઘેર જઈ આવો. પહેલા થોડું રિલેક્સ થાવ. હંમેશા જીવનમાં રિલેક્સ થવું જરૂરી છે. એક જગ્યાથી પૂરી થઈને હવે તમે થોડાક રિલેક્સ થશો, કદાચ કાલ ઉઠીને તમારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાની થાય છે તો તમે થોડા એના માટે પ્રિપેર થઈ જાઓ, થોડી એનર્જી બચાવી નાખો. તો પહેલી વસ્તુ માર્ક્સ વર્સિસ પીઆરની મેં તમને ક્લિયર કરી દીધી. કેમ કે ગયા વર્ષે આપણે વિડીયો નથી બનાવ્યા, આગલા વર્ષે નથી બનાવ્યા, કેમ કે મેં જે પ્રિડિક્ટ કર્યું એવું થતું જ નહોતું એમાં. કેમ કે કોઈનું નથી થતું, કેમ કે એ વસ્તુ છે જ નહીં શક્ય. આખા ગુજરાતમાં જેટલા વિદ્યાર્થીઓએ ગુજસેટ આપી બધાના પેપર કેવા ગયા, કયા લેવલે બધાએ લખ્યું એ કોઈ પ્રિડિક્ટ કરી શકે નહીં. આ પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. હવે પેપર અઘરું હતું, દરેક સબ્જેક્ટમાં 5 થી 7 પ્રશ્નો અઘરા હતા, એ હું માનું છું. બરાબર ને? બધાને અઘરા લાગ્યા છે. તમારો સારો સ્કોર કયો કહેવાય ગુજસેટમાં આ વર્ષે? 80+ માર્ક્સ હશે એ સારો સ્કોર કહેવાશે. 95+ હશે વધારે સારો કહેવાશે. અને 105 અથવા 110+ કહેવાય એ ખૂબ જ સરસ સ્કોર કહેવાશે. ગયા વર્ષે એવું હતું 110+ વાળા બહુ બધા હતા. ઠીક છે, એટલે તમારે જો 100 ઉપર એ બને છે ને તો હું એવું માનીશ કે તમારો સેફ સ્કોર અને સારો સ્કોર કહેવાશે. પણ હજી હું તમને ફરીથી કહું છું કે સર મારા બોર્ડમાં 283 માર્ક થાય છે 300 માંથી, સમજો. અને ગુજસેટમાં સર 98.25 થાય છે 120 માંથી. ચલો હું માનું છું કે આ વાત તમારી 100% સાચી, કેમ કે તો તમે આન્સર કી જોઈ શકશો. આ વાત કોણે તમને કીધી તમારા 283 માર્ક થાય છે? તમને કોઈ બોર્ડ વાળાએ ફોન કર્યો તો ગુજરાત બોર્ડમાંથી કે બેટા તારા 283 થાય છે? હું એડવાન્સમાં કહી દઉં છું 1000 રૂપિયા ગૂગલ પે કરી દે છે આ નંબર ઉપર. તમે શું કરવા 283 ધારો છો? કદાચ તમારા 286 થતા હોય અને 283 ધારે ક્યાંક 252 થતા હોય. બરાબર છે? એટલે આ વસ્તુ ધારવી શક્ય નથી. સર મને આ કોલેજમાં આ જગ્યાએ એડમિશન મળશે, આ સવાલ તદ્દન યોગ્ય હાલ નથી. હું તમને કહી દઉં મળશે અને પછી ના મળે, અથવા હું તમને ના પાડું પછી મળે તો શું કરવાનું?
અહીં કાલનું કોઈને ખબર નથી. તમને તમારી કાલ ખબર છે? તમે મને કદાચ પૂછો, મને મારી કાલ નથી ખબર. આ વિડીયો બનાવીને કદાચ હું નીચે ઉતરતો હઈશ ને સીધો નીચે જતો રહીશ, ઉપર જતો રહું. તમે શક્યતા, હું તમને કેમ બધી વસ્તુઓ સાચી કહેવા માંગુ છું? કેમ કે તમે ખોટી વસ્તુના ટેન્શન લો છો. ખોટી વસ્તુના ટેન્શન લો છો ને એ ટેન્શનમાં તમે ભૂલ કરી બેસશો એડમિશનમાં, ક્યાંક ખોટી જગ્યાએ ફીસ ભરી દેશો. કેમ કે સીધી વસ્તુ છે, જ્યારે વ્યક્તિને ટેન્શન આવે ને ત્યારે વ્યક્તિ 10 વસ્તુ વિચારે. જ્યારે મને ટેન્શન આવે ત્યારે હું 10 વસ્તુ વિચારું, અને 10 માંથી 9 સારી હોય ને 1 ખરાબ હોય ને હું ખરાબ કરીને જાઉં. કેમ કે ટેન્શનના લીધે કર્યું છે. પછી એવું થાય, આપણે ઘણી વખત નથી વિચારતા હોતા આવું થશે તો આવું થશે તો શું થશે, અને પછી એ દિવસ આવે ત્યારે એવું કંઈ થાય જ નહીં. એનો મતલબ એ 15 દિવસના ટાઈમમાં આપણે ટાઈમ પાસ જ કર્યો લોડ લઈ. એટલે ખોટું મગજને લોડ આપવાનો, જીવનને લોડ આપવાનો. તો હાલ હું તમને કહીશ કે આ ભૂલી જાઓ. કેમ કે આ વખતે મેરિટ કેટલું આવશે, લોકોના પેપર્સ કેવા ગયા છે, CBSE વાળાના પેપર્સ થોડા ટફ છે, એમનું રિઝલ્ટ કેટલું આવશે, આપણું રિઝલ્ટ આ વખતે કેટલું આવશે, બધા ક્વેશ્ચન માર્ક છે. મેરિટ બન્યા પહેલા કશી જ ક્લિયર નહીં થાય, અને મેરિટ બન્યા પછી પણ ગયા વર્ષના મોક રાઉન્ડના આધારે આપણે થોડુંક ક્લિયરનેસ મળશે. એક વખત મેરિટ આવી જશે ને એ દિવસે, અને મેરિટ આવ્યા પછી મોક રાઉન્ડમાં થોડું ક્લિયર થશે પિક્ચર, પણ એકચ્યુઅલ પિક્ચર તો છેલ્લા રાઉન્ડ જ ક્લિયર થશે. તો આજે હું તમને એક વસ્તુ કહું છું, એક ડાયરી બનાવી લો. એમાં હું તમને અમુક રૂલ્સ દરેક વિડીયોમાં આપીશ. એ રૂલ્સ લખતા રહ્યો. ડાયરી બનાવો પહેલી. એમાં પહેલો લખો કે બહુ વધારે પડતા પૈસા હોય તો જ NRI કોટામાં એડમિશન લેવાય. રૂલ નંબર 1. બહુ વધારે પડતા પૈસા મતલબ ક્યાં મૂકવા એ શક્યતા ના હોય. હવે NRI કોટામાં તમે બહુ સારી કોલેજમાં એડમિશન લો, પણ તમારો સન અને ડોટર એ કોલેજ માટે લાયક છે, 50% તમે એ કોલેજમાં NRIમાં લઈ તો લીધું, ચલો 100%, પણ પછી એ એના જે એકેડેમિક્સ હશે, એના સબ્જેક્ટ હશે, એને કરી શકશે? સમાજને દેખાડવા માટે તમારા છોકરા કે છોકરીને એટલા લોડને તમે શું કરવા આપો છો? દરેક સ્ટુડન્ટ ટોપ 5 કોલેજમાં જ ભણે એવું ક્યાંય લખેલું નથી, બરાબર છે? તો આ બી તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ વધારે પૈસા, બહુ સારી કોલેજમાં એડમિશન લેવાઈ દઉં, સમાજમાં હું બધાને કહી શકું, પણ મારો છોકરો બિચારો એને લાયક તો છે કે નથી? એને તો તમે એટલો સ્ટ્રેસ કેમ આપો છો? પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ACPC થ્રુ જ એડમિશન લેવું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ACPC થ્રુ જ એડમિશન લેવું. ક્યાંય કોઈ પણ કોલેજમાં ડાયરેક્ટ ટોકન અમાઉન્ટ હાલ ભરવાની થતી નથી. રૂલ નંબર 2. રૂલ નંબર 3, તમને આવતા કોઈ પણ ફોન કોલ કે તમને એડમિશન નહીં મળે, સીટ ફૂલ થઈ જશે, આવા એક પણ કોલને જવાબ આપવો નહીં. મોબાઈલમાં આવતા WhatsApp મેસેજ કે ટેક્સ્ટ મેસેજને જવાબ આપવો નહીં. થઈ શકે તો આવા નંબરને બ્લોક કરી દેવા. રૂલ નંબર 4, ACPCમાં જેટલા પણ રાઉન્ડ થાય છે એ રાઉન્ડ સુધી આપણે જઈશું. જેટલા પણ રાઉન્ડ, માન લો 4 રાઉન્ડ કે 5 રાઉન્ડ, જ્યાં સુધી તમને મનગમતી કોલેજ ના મળે ત્યાં સુધી તમારે પ્રયત્ન જીવનમાં કરવાનો છે. એક શીખ છે, જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી પ્રયત્ન કરો. છેલ્લા રાઉન્ડે કદાચ સફળતા નહીં મળે, પણ એના કરતા એક નીચેની કોલેજમાં તો આપણે હઈશું. આજે પહેલા દિવસે આ 4 રૂલ કહું છું ને, ક્યાંય ઉતાવળ કરવાની થતી નથી. 2 મહિના પછી હજી મોક રાઉન્ડ ચાલુ થાય છે. તમે જે મેસેજો કરો છો ને, સાહેબ આ કોલેજ કેવી, આ કોલેજ કેવી, ના, એટલે એક દિવસમાં બધી કોલેજનું તો હું માણસ છું કેવી રીતે કહી શકું? અને કહેવા માંડીશ ને તો ખોટું માહિતી મળશે. તો ચેનલ ઉપર બનેલા રહો. રોજ હું પ્રયત્ન કરીશ, એક વિડીયો સવારે આવશે. 9:45 આપણો અઠવાડિયું છે વિડીયો મૂકવાનો. 9:45 એક વિડીયો આવશે. ગમે તે બ્રાન્ચનો આવી શકે, ગમે તે અપડેટનો, બધી માહિતી તમને આપી જાય. 2 મહિનામાં 60 વિડીયો મૂકવા છે. તમે રોજ જોઈને થાકી જશો. ક્યારેક તો હું 2 મૂકીશ, પણ આલતુ ફાલતુ વિડીયો મૂકીને તમને લોડ આપવાનો કોઈ મતલબ થતો નથી. તો આ વસ્તુ હાલ ભૂલી જાઓ, સાઈડમાં મૂકી દો. મેં તમને શું કીધું? કેટલા PR બનશે સાહેબ, મારો મેરિટ રેન્ક કયો આવશે ને એક્સપેક્ટ શું કરવું છે? એક્સપેક્ટ કરીને આવા દો ને. એ કામ ACPC નું છે, બનાવીને આપશે આપણને મેરિટ રેન્ક, બરાબર? CBSE બોર્ડ અને ગુજરાત બોર્ડ ને બધા જ બોર્ડનો ભેગો મેરિટ રેન્ક આવશે, કોઈ અલગ અલગ આવતો નથી. એના પછી એડમિશનનું મેં તમને કીધું શાંતિ રાખો. હાલ ફોર્મ ભરવાના છે. ફોર્મ ભરવાનો આવતીકાલે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આવી જાય, એટલે પહેલા જોઈ લો, પહેલા વિડીયો જોવો, પછી એમાંથી તમારી પાસે જે ડોક્યુમેન્ટ ના હોય ને ડોક્યુમેન્ટ બનાવડાવી દો. 2 મહિના આપણી પાસે, શું કરવા ઉતાવળ કરો? ફોર્મ ભરવામાં ઉતાવળ ના કરતા, નહીતર પછી ભૂલો પડે છે ને પછી હેરાન તમે થાવ છો, બરાબર? બધી જગ્યાએ સરખા જવાબ નહીં આપે, બધે પ્રિય સર નથી બેઠા, એની ટીમ નથી બેઠી, એટલે કાલે ફોર્મ ભરી દો સારી કોલેજ મળે એવો નિયમ નથી. પહેલા શાંતિથી કાલ વિડીયો જોજો, એમાં જેટલા ડોક્યુમેન્ટ્સ કીધા છે, જે બધી માહિતી તમારી પાસે છે, ઈમેલ આઈડી કીધું હોય તો છે, નહીતર સારું નવું ઈમેલ આઈડી બનાવજો. બધું હું એ ફોર્મમાં કહીશ. 30-35 મિનિટનો વિડીયો બનશે, આજ રાતે બનાવીશું, પણ શાંતિથી આખો વિડીયો જોઈને પછી ડિસિઝન. કોઈ ઉતાવળ 2 મહિના સુધી ફોર્મ ભરવાનું છે ને હજી એ તો ડેટ લંબાવવાની. તમે જુઓ ને, આ બધી ડેટો બદલતી જ જાય જીવનમાં. અમને આટલા વર્ષોનો અનુભવ છે, શું તમે ચિંતા કરો છો? અને એકય વિદ્યાર્થીને એડમિશન નહીં મળે એવું નથી એ ગ્રુપમાં કે બી ગ્રુપમાં. ACPC થ્રુ એડમિશન મળી જ જશે, સીટો ખાલી રહે છે. જરાય ઉતાવળ કરતા નહીં, જરાય ચિંતા કરતા નહીં. હું પેરેન્ટ્સને એવું કહું છું, તમને તમારા દીકરા કે દીકરીની ચિંતા છે તો એ તો મારા નાના ભાઈ બહેન છે. લેક્ચરની અંદર અમે એમને એવું કીધું છે કે અમે તમારા મોટા ભાઈ છીએ, તો અમને અમારા નાના ભાઈ બહેનની ચિંતા નથી એવું નથી. તમારા કરતા કદાચ અમને અમારા નાના ભાઈ બહેનની વધારે ચિંતા છે, તો અમે તમારી જોડે ઉભા છીએ. તમે એવી જરાય ચિંતા ના કરો. કેમ કે આજે એક મને ફોન આવ્યો તો, સાહેબ દીકરી છે તો ચિંતા તો થાય ને. મેં કીધું અરે મારી નાની બેન છે, મને એની ચિંતા છે. તમે એવી ઉતાવળે કોઈ ડિસિઝન ના લઈ લો કે હું અહીંયા આટલા ભર દઉં, નહીં આટલા ભર દઉં. બધું ત્યાં ફ્રીમાં મળવાનું છે, બરાબર છે? એક આ વસ્તુ.
બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ક્યાંય ફીસ ના ભરતા હાલ કોલેજમાં. ટોકન અમાઉન્ટ હા તમે ફિક્સ કરી લીધું છે કે સાહેબ મારે આ કોલેજમાં લઈ જ લેવું છે, મારે બીજું કશું જ નથી જોતું, અને ત્યાં મને અત્યારે એડમિશન આપે છે, એ જ કેસમાં લેજો, એ જ કેસમાં લેજો. પણ પહેલા બધી તપાસ કરી લેજો, કોલેજ કેવી, ટોટલ નંબર ઓફ સીટ્સ કેટલી, બરાબર. કોલેજ સારી છે ખરાબ એ નક્કી કરવું હોય તો એક જ બ્રાન્ચમાં 150 થી વધારે સીટ હોય, 200 થી વધારે સીટ હોય તો એડમિશન ના લેવાય એક જ બ્રાન્ચમાં. હવે એવું ના કહેતા કે સાહેબ DAIICT માં તો એક બ્રાન્ચમાં છે, પણ એ DAIICT છે, એ DAIICT છે. કમ્પેરિઝન એવી રીતે ના થાય, બરાબર. ત્યાં પ્લેસમેન્ટ થાય છે, બધી જ 150 પ્લસ બ્રાન્ચ એક જ બ્રાન્ચમાં સીટો હોય ને એનું પ્લેસમેન્ટ થાય કે ના થાય કોઈને ખબર નથી, એને થાય કે ના થાય કોઈને ખબર નથી. બીજી વસ્તુ, ગુજસેટમાં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી. આવતા વર્ષે સર હું ગુજસેટ આપી દઉં, શું કરવા એવું નાટક કરું છું આખું વર્ષ? ના જ કરાય, આ વર્ષે જ એડમિશન લઈ લેવાય. કોલેજનો ટેગ ફક્ત ને ફક્ત પહેલા વર્ષ માટે તમને લાગશે, 4 વર્ષ પછી જ્યારે બહાર નીકળશો ને તમારે જાતે જ બધું કરવાનું છે. 4 વર્ષમાં તમને ખબર પડી જશે. આજ સુધી એક પણ વિદ્યાર્થીએ મને મારી કોલેજ નથી પૂછી અને મને મારી કોલેજથી કોઈ ફરક પડ્યો નથી. અત્યારે ટોટલ 8 ગુજરાતની કોલેજ એવી છે કે જે મને એઝ એ લેક્ચરર એમના ત્યાં બોલાવે છે કે સાહેબ તમારા ફોટાથી અમારે ત્યાં એડમિશન થશે. તો તમારે તમારી કાબિલિયત પ્રૂવ કરવી પડશે. એના માટે સ્કિલ્સ જરૂરી છે. થોડાક ટાઈમની અંદર જ આપણે એક ઓનલાઈન 2 મહિનાનો સ્કિલ માટેનો કોર્સ લઈને આવી રહ્યા છીએ કે જે તમને એન્જિનિયરિંગની અંદર એન્ટ્રી પડતા પહેલા રેડી કરશે. મારે મારા વિદ્યાર્થીઓને રેડી કરવા છે, બરાબર. કે ભાઈ તમે હજી રેડી કોલેજ માટે નથી થયા. કોલેજમાં શું હશે, એક જબરજસ્ત કોર્સ અમે ડિઝાઇન આ વખતે કરી રહ્યા છીએ, જેને અમે વેકેશન બેચનો કોર્સ નામ આપીએ છીએ. બહુ જ ઓછી કિંમતે ઓનલાઈન કોર્સ હોય છે, બરાબર. ફિક્સ લેક્ચર્સ હોય છે, ટાઈમ ટેબલ આખું મળી જાય છે. એમાં તમે રેડી થાવ છો કોલેજ માટે અને તમને ખબર પડે છે કે ભાઈ આવું બધું હોય. અને હું જ તમને એમાં ઘણી બધી વસ્તુઓ શીખવાડીશ. મને મારી લાઈફની અંદર સારી કોલેજ નથી મળી, પણ જીવનમાં કોઈ દુઃખ નથી એનું, 1% દુઃખ નથી. હું અત્યારે બહુ ખુશ છું. બહુ સારી કોલેજ મળી હોત તો કોઈ કંપનીમાં હોત. અત્યારે મને એવી ખુશી છે કે મેં બહુ સારી કોલેજમાંથી એન્જિનિયરિંગ નથી કર્યું, એટલે આજે મારા વિદ્યાર્થીઓ સારી કોલેજની અંદર પ્લેસ થઈ રહ્યા છે અને મારું નામ રોશન કરી રહ્યા છે અને એમના પેરેન્ટ્સનું નામ રોશન કરી રહ્યા છે. એટલે જે પણ વિદ્યાર્થીઓના કદાચ માર્ક ઓછા છે, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમે જો મહેનત કરવા માટે રેડી હોય ને તો 4 વર્ષ પછી સારી જગ્યાએ તમે હશો. કદાચ પેલો તમારો મિત્ર ટોપ કોલેજમાં હશે તો એને જોબ નહીં મળે અથવા ઓછા સેલેરીની મળશે, તમને ખરાબ કોલેજમાંથી પણ સારી જોબ મળી શકે એમ છે. કેમ કે દુનિયા ચાલે છે ફક્ત સ્કિલ ઉપર, બીજી એક પણ વસ્તુ પર ચાલતી નથી. પછી વાત છે, મેં કીધું ને ફોર્મ ને બધું પતશે 3-6 સુધી, એટલે 2 મહિના છે. 2 મહિના હું તમને જબરજસ્ત ગાઈડ કરીશ. આપણે ઓનલાઈન સેમિનાર પણ થોડા ટાઈમમાં ચાલુ કરવાના છીએ, ઓફલાઈન સેમિનાર પણ લેવાના છીએ. યુટ્યુબ પર બનેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી રાખજો. જ્યાં સેમિનાર હોય ત્યાં પહોંચી જજો. બધી જ માહિતી હું તમને A to Z આપીશ. અને આપણા પ્લેટફોર્મ ઉપરથી હું ક્યારેય ગભરાયો નથી. તમે મને કોઈ કોલેજનું નામ સાથે પૂછશો, સારી હશે તો હું યસ લખીશ, નહીં હોય નો જ લખીશ. આજ સુધી હું સાચું બોલવામાં ગભરાયો નથી. કેમ કે મારે ક્યાં કોઈ કોલેજ જોડે ટાઈઅપ કરવું છે તો હું ગભરાવું. હું ઓલવેઝ સાચું માર્ગદર્શન આપીશ. આપણા પ્લેટફોર્મનો નિયમ છે, બરાબર. મને ક્યાંક ફાયદો થતો હોય તો હું એ કોલેજમાં તમને મૂકી દઉં એવું નહીં કરું. હા, હું તમને સજેશન સારી કોલેજના આપીશ, પણ એમાં હું તમને એમ કહીશ કે આ બધી કોલેજ છે, તમે એકવાર વિઝિટ કરો, જોઈ આવો, આ ટીચરોને મળો, વિદ્યાર્થીઓને મળો, એની લેબ જુઓ, બધું જુઓ, પછી તમે એડમિશન લ્યો. આ સારી કોલેજ, કેમ કે સારું જે હોય મારે બતાવવું જરૂરી છે. સારું તમને 100% બતાવીશ, પણ જ્યાં જે ખરાબ હશે એનું ના જ પાડી દઈશ. તમે મને રીઝન પૂછશો ને, તેના રીઝન મારા વિડીયોમાં બધા કવર કરી લીધા છે. તો ટાઈમ કાઢીને આપણો વિડીયો જોવાનું રાખજો, બરાબર. એક વખત આપણો વિડીયો જોઈ લેજો. પેરેન્ટ્સને તો ખાસ રિક્વેસ્ટ છે કે વિડીયો જોવાનું રાખજો, તો તમારા વિદ્યાર્થી, તમારા સન અને ડોટરનું એક સારું ભવિષ્ય બની શકશે. હવે ગુજસેટમાં તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી, પણ બોર્ડમાં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે. તમે કહેશો સાહેબ ઇમ્પ્રુવમેન્ટ થશે કે નહીં, તો જો થશે. એસીપીસીના કેલેન્ડરમાં પણ આવી ગયું છે. જો આ એન્જિનિયરિંગનું કેલેન્ડર આવ્યું છે, BE BTECનું, ફાર્મસીનું હજી નથી આવ્યું, ડિપ્લોમાનું નથી આવ્યું. જ્યારે જેનું આવશે હું માહિતી આપીશ. ચેનલ પર બનેલા રહેજો, ઠીક છે. જો અહીંયા આપણે રાઉન્ડ 1 પતે એટલે રાઉન્ડ 2 માટે જો આ છે નોન રજિસ્ટર કેન્ડિડેટ અથવા જે ફેલ થવા વાળા છે એ કેન્ડિડેટ. જેમને એવું લાગતું ને કે હું કદાચ સર ફેલ થયો એવું છું તો આ ફોર્મ ભરું, ના જ ભરતા હાલ. કેમ કે રિઝલ્ટ આવી જશે પછી ફોર્મ તો ઓપન જ છે. શાંતિથી ભરજો ને. એપ્રિલના એન્ડ અથવા તો મેના સ્ટાર્ટિંગમાં રિઝલ્ટ આવે પછી ફોર્મ ભરજો. પાસ ના થાવ ફોર્મ ભરવાની કોઈ હાલ જરૂર નથી, કેમ કે ફરીથી ફોર્મ ઓપન થવાના છે ત્યારે ભરી દેજો, બરાબર. અને બીજી વસ્તુ જો છે, મેરિટ આખું રિવાઇઝ થશે ઇમ્પ્રુવમેન્ટ રિઝલ્ટના આધારે, અને પછી આગળ રાઉન્ડ ચાલશે. એટલે એમના કહેવા પ્રમાણે 3-7 સુધીમાં રિઝલ્ટ આવી જવું જોઈએ, પણ ગયા વખતે નહોતું આવ્યું. એમને જે ટાઈમ ટેબલ આપ્યું ને એ પ્રમાણે એ 15 દિવસ મોડું ગયું હતું. તો આ તમે સમજીને ચાલો કે અહીંયા 15-7 ની આજુબાજુ પહોંચશે. આ 15-7 ની આજુબાજુ આ જશે નવું મેરિટ લિસ્ટ. એટલે તમે એવું માની ચાલજો કે 6ઠા મહિનાના એન્ડિંગમાં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ચાલુ થઈ જશે, 7મા મહિનાના શરૂઆતમાં પતી જશે, 2 વીકમાં રિઝલ્ટ આવી જશે. અને રિઝલ્ટ આવશે એના બીજા દિવસે તરત જ તમારા ઓટોમેટિક PR GSEB વાળા, ECPC વાળા GSEB પાસેથી લઈ લેશે અને આગળ કામ કરશે. હવે ગુજસેટમાં તો તમારું પેપર ખરાબ ગયું હોય તો આપણી પાસે હવે એનો કોઈ ચાન્સ છે નહીં. આવતા વર્ષે ફરીથી એક્ઝામ અપાય એવું બધું હું સજેસ્ટ કરતો, બધું લઈ જ લેવાય, લડી જ લેવાય. આ વર્ષે ઓછા માર્ક હોય વધારે માર્ક હોય, એક વર્ષ બગાડવાનું ક્યાંય થતું નથી. અને પછી ઇમ્પ્રુવમેન્ટ હજી 50% તમારી પાસે છે, એમાં તમે મહેનત કરો તો તમે માર્ક ઇમ્પ્રુવ કરી શકો છો.
બરાબર. એમાં આપણી ઓનલાઈન ઓફલાઈન બેચ બંને ચાલુ જ છે. વધારે માહિતી જોતી હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરજો. અમે કહીએ એવી રીતે મહેનત કરો તો તમારા માર્ક ઇમ્પ્રુવ થાય ને થાય. અમે છાતી ઠોકીને કહીએ છીએ, છાતી ઠોકીને મહેનત કરવાની તમારી કેપેસિટી 2 મહિનામાં હોવી જોઈએ. ઠીક છે. તો આ બેચમાં ઓનલાઈન ઓફલાઈન ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ બંને માટે બેચ અમારી 5 તારીખથી ચાલુ થાય છે. બરાબર. 5 આવનારી એપ્રિલ મહિનાની. ઓનલાઈન ઓફલાઈન રિઝલ્ટ પછી જાય છે, પણ રિઝલ્ટ પછી જે ઓફલાઈન બેચ ચાલુ થાય છે એટલા વિદ્યાર્થીઓ અમે હાલ ઓનલાઈન એક્સેસ આપીશું. એમને ઓનલાઈન ભણવાનું તો ચાલુ કરી દેવાનું છે. રિઝલ્ટ સુધી થોડું ભણાવીશું, રિઝલ્ટ પછી આપણે વધારે ભણાવીશું. આનો અલગથી તમારે વિડીયો જોઈતો હોય કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ તમારે આપવી જોઈએ કે નહીં, ઘણા વિદ્યાર્થીઓ નથી ખબર સાહેબ હું આપું કે નહીં, તમે મને સાચું સજેસ્ટ કરો. તો નીચે કમેન્ટ લખજો સાહેબ હા મને સજેસ્ટ કરો કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કયા કેસમાં આપવી જોઈએ, કયા કેસમાં ના આપવી જોઈએ તો કેટલા વિષયમાં આપવી જોઈએ. તો હું આખા એનાલિસિસને માર્ક સાથે તમને સમજાવીશ કે આ કેસમાં આપવી જોઈએ, આ કેસમાં આટલી જ આપવી જોઈએ, આમાં આટલો ફાયદો થાય, આમાં આટલો ફાયદો થાય. તો જેટલી કમેન્ટ આવશે એટલો જલ્દીથી વિડીયો આવશે. બીજી વસ્તુ છે, આવતીકાલે ફોર્મ ભરવાનો વિડીયો આવી જશે, તમે જોઈ લેજો. આ વીકની અંદર અથવા તો આવતા વીકમાં આપણે એક લાઈવ સેશન પણ રાખીશું, જેથી તમને બધી જ માહિતી ઘરે બેઠા થોડી મળે. એસીપીસી શું છે, કેવી રીતે ચોઇસ ફિલિંગ થશે. ખાસ તમે યાદ રાખજો, આપણા જે પણ ઓનલાઈન સેમિનાર્સ થાય છે એ તમે ઘરે બેઠા એન્જોય કરી શકશો. એડવાન્સમાં માહિતી આપી દઈશ, એટલે એ ખાસ જોડાજો. દરેક રાઉન્ડ પછી હું લાઈવ કરીશ, ઉતાવળ કોઈ વસ્તુમાં કરવાની નથી. હું તમને સમજાવીશ કે તમારે શું કરવું જોઈએ. ઠીક છે. અને ઓફલાઈન સેમિનાર જ્યાં થતા હોય તમારી નજીકમાં સિટી પડતું હોય તો તમે એમાં પણ આવી શકશો. એની માહિતી પણ આપણે ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પરથી આપતા રહીશું. પણ આ 2 મહિનાની અંદર આ બધી વસ્તુ હશે તો 2 મહિના સુધી એક કહેવાય ને આંખો ખુલ્લી રાખજો. બે ને શંકર ભગવાનની જેમ ત્રીજી આંખે ખુલ્લી જ રાખજો અને પૂરેપૂરું વોચિંગ કરતા રહેજો. બધા જ વિડીયોઝ આવશે. તમારી જેટલી પણ કમેન્ટ્સ આવે છે એના ઉપર અમારી નજર હોય છે. કદાચ આજની જગ્યાએ 2 દિવસ પછી આવે પણ વિડીયો 100% આવશે. ક્યાંય ઉતાવળ કરવાની થતી નથી. સરસ રીતે તમારું પેપર ખરાબ ગયું, સારું ગયું, હું તમને કહું 2 અઠવાડિયું 3 અઠવાડિયું રિલેક્સ કરો, ચીલ કરો, જલસા કરો, એન્જોય કરો. જીવનમાં બધું જરૂરી છે. બરાબર. જે જતું રહ્યું છે આપણા હાથમાં નથી. શું કરી લેવાના? જે આપણા હાથમાં છે એના ઉપર હવે આપણે ફોકસ કરી અને એક સારું રિઝલ્ટ સાથે મળીને એડમિશનનું લાવવું છે. ઠીક છે. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળીએ છીએ આવતીકાલે ફોર્મ કેવી રીતે ભરવું એના વિડીયો સાથે પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલને પણ ફોલો કરી લેજો. ભૂમિ મેડમ એ ચેનલ પર ઘણા બધા વિડીયોઝ લાવી રહ્યા છે, સ્કોલરશિપના લાવી રહ્યા છે, જે ગવર્મેન્ટ તરફથી તમને મળશે. કોલેજીસના વિડીયોઝ આવી રહ્યા છે, બ્રાન્ચના વિડીયો પણ ચાલુ થવાના છે. તો પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.